આપણી સાથે છે અર્શન પટાડિયા, જેને રિસેન્ટલી ઓસ્ટ્રેલિયાના વિઝા આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર ઓસ્ટ્રેલિયા વિઝા. થેન્ક યુ મેડમ. અર્શન, તમારી જે પ્રોસેસ સ્ટાર્ટ થઈ તે તમારા વિઝા આવ્યા ત્યાં સુધી તમારી શ્રીજી સાથેની પ્રોસેસ કેવી રહી? ફર્સ્ટ તો હું મારા ફ્રેન્ડના રેફરન્સથી શ્રીજી એજ્યુકેશન સર્વિસનું મને એડ્રેસ મળ્યું. એને 2024માં ફિલ્મ ઇન્ટેકમાં અહીંયાથી વિઝા અપ્રૂવ થયા હતા. અને ફર્સ્ટ તો મારે પીટીમાં 57 સ્કોર હતો, તે માટે મેં ઘણી જગ્યાએ તપાસ કરાઈ પણ ના પાડતા હતા. તો મેં શ્રીજી એજ્યુકેશનમાં તપાસ કર્યા પછી એ લોકોએ કીધું કે થઈ જશે. પછી વિધિન 24 અવર્સમાં મારી ફાઇલનું કામ ચાલુ થઈ ગયું અને 24 અવર્સમાં મને એમને કોર્સના ઓપ્શન આપી દીધા. અને પછી મારે 3 યુનિવર્સિટીમાંથી ઓફર લેટર આવ્યો, સિક્યુર, મડર અને ક્યુટી. ક્યુટી યુનિવર્સિટીમાં પછી મેં આગળ પ્રોસેસ સ્ટાર્ટ કરી. અને મારે મેઇન ઇસ્યુ ફંડનો હતો, તે અહીંયાથી મને સારી રીતે સોલ્વ થઈ ગયો. ફંડની ક્વેરી સોલ્વ થયા પછી જે સીઓઈ લેટર 2 વીક્સમાં આવતો હોય છે એ મેં એપ્લાય કરીને 2 ડેઝમાં મને આવી ગયો. આઈ ગોટ માય વિઝા વિધિન 2 months આફ્ટર આઈ ગોટ એપ્લાય. તમે લોકો બી જો તમારું ઓસ્ટ્રેલિયાનું સપનું પૂરું કરવા માંગતા હોય મારા જેમ, તો તમે લોકો બી શ્રીજી એજ્યુકેશન સર્વિસની મુલાકાત લો. થેન્ક યુ અર્શન ફોર યોર રિવ્યુ એન્ડ હેપી જર્ની.